ઝટપટ અને હેલ્થી નાસ્તો બનાવવો છે તો આજે બનાવીએ સોજીના કરકરા પુડલા। સૌપ્રથમ એક બાઉલમાં 500 ગ્રામ સોજી લો, તેમાં પાણી ઉમેરીને સરસ ખીરું તૈયાર કરો। હવે તેમાં કાપેલા ગાજર, કેપ્સિકમ, ડુંગળી, ટામેટા અને લીલા મરચાં ઉમેરો। બધું સારી રીતે મિક્સ કરીને અડધો કલાક માટે મૂકી દો જેથી સોજી ફૂલી જાય। પછી જો ખીરું જાડું લાગે તો થોડું પાણી ઉમેરીને એડજસ્ટ કરો। હવે ગરમ તવા પર એક ડોયો ખીરું નાખી ગોળ પાથરો। બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો। તો તૈયાર છે ગરમાગરમ સોજીના ટેસ્ટી પુડલા। ટામેટા સોસ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને